હેકરો ભેગા છે હરી મહિલો કે હમણાં હેક કરી નાખું કેપ કટ ને આપણે જોઈએ હેક કરી નાખે હેકર છે બાજુમાં એવું કે છે હેકર હું તો હમણાં જઈને બહારથી નાસ્તો કરીને લઈ આવીશ બરોબર નાસ્તો હાથે કરીને બહાર આવીને એટલે મેં હમણાં રસ્તામાં કીધું નાસ્તો લઈ લો તો હું કીધું તું નાસ્તો રસ્તામાં મેં વાત જ નથી કાલ તમે કીધું તું રસ્તામાં કીધું મને ભૂખ લાગી બરાબર ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ કેમ છો બધા મજામાં હું પણ મજામાં સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો આજે ફરગર 2-3 દિવસ પછી ચાલુ કર્યું છે કેમ કે મારા બ્લોગની અપલોડ કરવામાં પ્રોબ્લેમ હતો તો યુટ્યુબનો પ્રોબ્લેમ હતો નેટવર્કનો પ્રોબ્લેમ હતો એટલે મેં બ્લોગ લીધા નથી કાલનો બ્લોગ આવી ગયો 2 દી પહેલાંનો એટલે જોઈ લેજો રેગ્યુલર બધાના બ્લોગ આવ્યા રાખશે હજી બપોરના વાગી ગયા છે એક આવ્યા છે ઘરે જમવા પણ હજી કંઈ ઠેકાણા છે નહીં જમવાના હજી બને છે શાક ને રોટલી અને આ મેડમ જો ભાગી ગયા હજી કંઈ ઠેકાણા કર્યા છે નહીં એટલે મને એવું લાગે છે 2 વાગે જમવા બેસ મને એવું લાગે છે આ બધા 2 વાગે મને જમવા દેવાના છે બરોબર એટલે છે ને હું આપણે સુઈ જાય ઘડીક તો મોડું જોઈને ખાવાનું બની જાય એટલે પાછા ઉઠશું કાંઈ નહીં તો ચાલો બધે અમને મળીએ નવા વિડીયોમાં તો વાગી ગયા છે અમે આવી ગયા છું ઘરે અને આજે અમારી વાહે પડી શું છે શું છે હે શું છે કાંઈ નહીં તો હજી જવું છે મારે ખાવા પછી ખાઈને જવું છે નાવા અને મારું પાણી થાય છે ગરમ અને અમારી વાહેમાં કૂતરું થયેલા રાખે શું છે તારે હે જો બેસી ગઈ તો કાંઈ નહીં મમ્મી પપ્પા આવે છે હાથ પગ મોઢું ફટાફટ ધોઈ લઉં માતાજી આવી ગયા હા જો લે આવી જો અગિરા કઈ હાલો આપણે કરી લઈએ કામ કાજ અને હાથ પગ મોઢું ધોઈ લઈ પછી ગયા છે 8:45 અને આપણે નાહી ધોઈને આવી ગયા છીએ મેડમ કરે છે મારું હેર ડ્રાય તમે લખણ જ રહેવા તો કામ જ રહેવા ગરમ કરીને ગરમ એ પેલા પૂછ્યું હતું ગરમ રાખો તો જો આપણું હેર ડ્રાય ચાલુ છે હજી ડાન્સમાં જવાનું તો ત્યાં જવું પડે એમ છે જો કાંઈ નહીં અત્યારે છે ને હેર ડ્રાય કરાવી લઉં પછી તમને આ ડાન્સમાં જવાનું છે ને કેવા નાટક કરાવી પછી તમને બતાવી ચાલો મળીએ તમને યાર તો ફાઇનલી અમે આવી ગયા છીએ અહીંયા 9:30 વાગી ગયા છે કૌશલના મામાને ઘરે અને કૌશલ જો બેઠો છે આ બધા હજી ડાન્સની કંઈ તૈયારી કરવાની નથી થતી ડાન્સ કરવાનો છે કે નથી કરવાનો આ ખાલી બેઠો બેઠો આમ 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 કર આજો 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 કરતો કરતો સજણા કરતો સજણા કરતો સજણા કરતો કેમ કરે એને ઓલે મગફળી બોલ કૌશલ શાંતિથી બેસી ગયો એનું કારણ છે કેમ કે હજી કોઈ આવ્યું છે નહીં હે કૌશલ એટલે એમ કે મારો વાક ચડી પેલા હું શાંતિથી બેસી જાઉં હા હા એ વાત છે તો મેડમ આવી ગયા શીખવાડવા બ્રાઇડ રેડી થઈ ગઈ છે બ્રાઇડની બેને રેડી થઈ ગઈ છે બ્રાઇડનો ભાઈ બેસી ગયો છે અને હું મોટો અહીંયા ઊભો છું તો કાંઈ નહીં હજી બધા મેમ્બર આવે પછી એને કાપી સોરી લઈ ઓલી નખરાત કરે છે જોન 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 શું કે ઢીંગણી એ તમારું ક્યાં પડી ગયું કાલા ચશ્મા હાલો આનું કાલા ચશ્મા નહીં થાય તારો તું ધોળા ચશ્મા લઈએ ધોળા સહી વાત હા આ કૌશલના ફ્રેન્ડ સાનમુના ઊભા ચોકડી પાસે ઊભા બોલો કાંઈ નહીં તો એક ભી પડે ને તો નાહી લેવું છે એમ ગરમી થાય નાહી લેવું એટલે નેટ ઓછું વાપરતો હોય તો ચાલ ચૂટા હે બોલતો આમ બધું જોતો ગરીબ માણસો બસ સમાઈ જાઓ ગરીબ માણસો દીકરા આજો ધડાધડી બોલાવે તો ફાઇનલી અમે આવી ગયા નીચે અને હરીને સંજયભાઈ ગયા છે બહાર અને બીજી જમાત થઈ ગઈ છે ભેગી જમાતમાં હજી 2 બાકી છે કોણ બાકી છે વિવેકભાઈ ને એના ઘરના
મહિલો આવી ગયો છે. હરીની બાકી છે, હરી સંજયભાઈ સંજયભાઈ બાકી છે. આ જો જાનુભાઈ કટ કઈક કરે છે. હે હું છે બગા ખાતી બેઠી લે હેકરો ભેગા છે. હરી મહિલો કે હમણાં હેક કરી નાખું કેપકટ ને આપણે જોઈએ. હેક કરી નાખે હેકર છે બાજુમાં. એવું કે છે ઘર ભેગું થાને ભાઈ. ક્યાં તમે કોર્સ કર્યો તો હેકર નો? આ બધા ફાવતું હતું હેક કરવાનું? એમ નહીં, આ બધા અત્યારે હેક કરવાની વાત કરે છે. હું કર્યું તું મારા દાદા એક દી આખું ગામ હેક કરી કેપકટ શું કહેવાય એમ? હા તો પછી કેપ કરવું એવો નતો, પછી માર્યા પછી માર ખાધો હારી પેટનો. તો આ બધું આવ્યું હેલા રાખશે હજી કઈ સંજયભાઈ ને હરી આવ્યા નથી. આવી ગયા આ વિવેકભાઈ પહોંચી ગયા છે. હજી એનું યાદ કર્યા અને 2 મોડેલ પહોંચી ગયા. તો ક્યાં નાચો ભાઈ? આજે 2 ચક્કા 3-4 ચક્કામાંથી 2 ચક્કા જો આઈ જા આટો. એ વિવેકભાઈ કાલે કેવું થયું? કેમ થયું કાલે? કેમ થયું? આમ તો આઝાદ આઝાદ એટલે કે શરીર કકડાઈ ગયું કે હું? શરીર દુખે છે ને એટલે વારો આવી ગયો. એ ભાઈ તો માર ખાઈને આવ્યો ને શરીર દુખતું જ હોય. ये बड़ी अच्छी बात कही आप. હે પછી આઝાદ કહેવાય કે હું પછી આઝાદ છું. અચ્છા. 20 ગુસ્તા ખાઈ લઉં હા પછી હું જ કહું ને હા હું આઝાદ છું ભાઈ. આજો આ કે એમ કે ક્યાં 20 ઉપર, ગુસ્તા ક્યાં ખાઈ હું વિવેકભાઈ ની ગાડી ઉપર હા મુદત તારે જગ્યા જોતી હતી એમ કહી દે કમ્ફર્ટેબલ. બોલો એ વિવેકભાઈ ક્યાં રહી ગયા હતા ગાડી? વાર લાગે. આજ ભાઈ એની વાત જાઓ, આ તો બહુ હેરાન. કાલે મોજ કરી ઉધનામાં હતા સંજયભાઈ ઉધનામાં. હા અને આ જો આ મેડમ કાલ નહોતા આવ્યા ને મજા આવી ગઈ વિવેક ને મજા. એ તને એમ કે પૂછો એને શું મજા આવી હતી તને ઘરે જઈને? આપણે એને લઈ આવે કે ઈ આપણને લઈ આવે? ये फंस गया सी. એ તો આપણે જ એને લાવ્યા છીએ. આ તો તું અહીંયા બોલ, ઓલી સાંભળી નથી. એ સાંભળી ગઈ. આ પાડી ત્યારે તમે અમને લાવ્યા. આ નો પડે તો કોણ લાવ્યા હતા? બીજું લેવા જાત. આ તો બીજી આવત. નકર કઈ ગયો નહીં. એમ નહીં પછી નકર કોણ લઈ જાય ખબર? નહીં તમારું. ઈ લઈ જાય. सूरत में यार कमी थोड़ी है यार, હા बहुत सारी है यार. समझ रहे हो आप. તું નહીં તો તારી બહેન. જો 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 એના લખણ આવા મીણા ધીરે ધીરે હા મેરી ચાલો થઈ જાય. હા सूरत में यार कमी है, कहाँ है यार? कहाँ है गली है ગલીએ ગલીએ કાઈ નહીં હાલતી તો આ ગલીમાં જાઓ. કાઈ વાંધો નહીં. આ ગલીએ ગલીએ થાય. કઈ ને, તું નથી તો તારો ફોટો હાલશે, તું નહીં તો તારી બેન ચાલશે. कौन है ये लोग? कहाँ से आते हैं ये? હા મારી કાઈ બેને નહીં. કઈ કુંવારી નથી. સાંભળો કામ હશે ને એય, બીજું કઈ એય. ગોળા નીકળે તમારે મારી બેનો જ કઈ કહેવાય. કુંવારી નથી. સાંભળ હવે ગલીએ ગલીએ મૂકીને કે વારો સડી જાય અમારો નકર થઈ જાય મારું તો હું મૂકી દઉં. અમે વિવેકભાઈ ખાઈને આવ્યા છે માર અને ખાવાનું બે અકળાઈ ગયા છે પછી તમને મળીએ. વાગી ગયા છે 12:30 અને ઘરે પહોંચી ગયા છું. મેડમ થઈ ગયા છે લાંબા. જો તમારા નાસ્તાનું મેં તમને કીધું. એને મેં એને બપોરે એમ કીધું તો સાંજે કે તું નાસ્તો દુકાનેથી લઈ લેજે, મને લાગી છે અત્યારે ભૂખ, તો મારે શું કરવાનું એ મને નથી ખબર પડતી. ની લાવી નથી એને ખુદ કીધું તું, એ ખુદ બોલી હતી કે હું નાસ્તો લેવા જઈશ. આ તો નાસ્તો લેવા જાય છે એમ કીધું તું. મેં એમ નથી કીધું અત્યારે ને અત્યારે લેવા છે. બરાબર. क्या कर रहे हैं यार तू तो मजाक है क्या? એ તે હું કીધું નાસ્તો લઈ લેવું પપ્પા અત્યારે. હા પણ મને પછી વિચાર આવ્યો કાલે હું બહાર જવાની છું તો કાલે જ લઉં ને, આજે પડી ગઈ. તો એ મારે નથી જોવા થતું, મારે નાસ્તો જોઈશે. હું કરશું? મને લાગી છે ભૂખ અત્યારે. જો દરવાજો ખોલો, બહાર જાઓ, પછી ઓલનો દરવાજો ખોલી નીચે ગાડી લઈને જાઓ. અત્યારે ઓલમોસ્ટ શોપ ખુલી હશે. બરાબર. આ ગામડું નથી કે 10 વાગ્યામાં 9 વાગ્યામાં દુકાન બંધ થઈ જાય. પણ હવે અત્યારે હું ઘરે આવી ગયા પછી હું ઘરે જાઉં એટલે જવાય જ તમને ને. ખબર પડે આ તો નકર ઘરે નાસ્તો આવી લઈ ગયા, આવાય એક એમ. મિનિટ, ઘરે આવી ગયા પછી પોતાનું કામ હોય તો કેમ જાવ છો? એમ ભૂખ લાગી છે ને તો જવાય. बात तो सही है. હા તો કાંઈ હાલો, નહીં. હવે નીચે જાઉં ને કોક હમણાં અહીંયા ઘરે આવી ગયો ને દોસ્તારે કોકે ફોન કર્યો હોય ને કે હાલ તો નીચે ઘડીક માવો ખાવો છે તો તરત દોડીને જાવ છો. તો ઈ નથી મળતું તમને? ઘરે આવી ગયો ને એમ કહેતા હોય ઈ માવો છે, માવો ખાવા તો જવું પડે. હું કેવું દોસ્તારો? માવો ને હા. દોસ્તાર બોલાવે ને એટલે જાવ છો એમ કયો. મેન ટોપિક તો દોસ્તાર જ છે તમારો. કેમ ગમે ત્યારે ગમે એ ફોન કરે એટલે ભોયડા જ જાવ. એટલે મુદળ વાત જો નાસ્તામાંથી વાત ફેરવી દોસ્તાર ઉપર આવે છે. अच्छा हमको सिखा रिया है. કેમ કે એની ભૂલ છે ને એટલે સ્વીકારશે નહીં કે હું નથી લેવી. મેં એને રસ્તામાં કીધું તું
એ નાસ્તો ઘરે પડ્યો નહીં એ કે લેવો કાલ હોય લઈ તો આવી. હાથે લઈ આવો છો, અમને કેમ 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 જાઓ. કેમ? લેવો હાથે. ભી પડી? નવાઈ નથી. તમે કહો એમ જ કરવાનું. તમે તો તમારા દોસ્તાર સિંધે કેમ ધોડા જશો? જાઓ હાથે લઈ હે આવો. હે તો વાત મુદળ અહીંયા છે. મને લાગી છે અત્યારે ભૂખ 12:30 વાગે એટલે હું તો હમણાં જઈને બહાર જઈને નાસ્તો કરીને લઈ આવીશ. બરોબર? નાસ્તો હાથે કરીને બહાર આવીને એટલે મેં હમણાં રસ્તામાં કીધું નાસ્તો લઈ લો તો હું કીધું તું તમે? નાસ્તો રસ્તામાં જે વાત જ નથી. કાં તમે એમ કીધું તું રસ્તામાં કીધું તું મને ભૂખ લાગી બરાબર तो झूठ पे झूठ तेरी माँ की કોને ખોટું તો બોલતા જ નહીં. કોને કીધું? તમે કીધું તું મેં નહોતું કીધું. હે હા એટલે એના કાંઈ અવાજ નહીં. ખાતા જ નહીં. અત્યારે હું જાઉં છું નાસ્તો કરવા. કેમ હું જાઉં નાસ્તો કરવા તો જો ભી પડે ક્યાં ભી હે નહીં પડે પડે જ ને કેમ ભી. કેમ બધી પડે એની જ્યારે અમે કહીએ તો બહુ ભીનું પડે તમને. હા, હા. નાસ્તો લઈ આવો ને પોતાને ભૂખ લાગી એટલે ધોડા જાય હમણાં ઊંધું ખાવા. ये बड़ी अच्छी बात की ઈ પી નાખો. એ કહેતા હતા કોણ કહેતું હતું? ઓલા દાદા કે કહેતા હતા ને? કહેતા હતા આનેરે લગન કરેલી ટીપ્સ છે क्या बात है सर क्या बात है તો લગન જ બગડે, વાંધો નહીં. એ મને નાસ્તો લઈએ જા ગાડી લઈ હું કેમ લેવા જાઉં? જા લગન તમે કર્યા, તમે જાઓ. તો તારે નથી ખાવું હું નાસ્તો કરીને વી આવું હા તો કાંઈ નહીં હું નાસ્તો કરીને વી આવું છું નાસ્તો કરીને અને- આવજો અને નાસ્તાવાળાને ભેગા રહેજો ત્યાં ભૂલી જાય. ભેગા નથી રહેવું થોડું અને નાસ્તો કરવા ખબરમાં જાઉં એને કહેશો ભાખરી કરી દે, ચા કરી દે, મને ન કહેતા બરાબર? ડકો અને કાલ તમારે બેન તીખારી ખબર ખાવી છે ને એને કહેશો બનાવી દે, હું કાંઈ નહીં બનાવી હે હા હું કાંઈ નહીં બનાવી દઉં. ત્યાં હું જો અહીંયા કઈ જગ્યા જ નથી તમારે. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर अभी. હે હા તો ઘરમાં ને રૂમમાં ઘરમાં નહીં રૂમમાં નહીં તો આપણે નીચે ઓલા વોચમેન કાકા છે ને આ ત્યાં વોચમેન કાકા બેહીએ. પાસે હું જાઉં, વોચમેન કાકા કેબિનમાં જઈને હુવન તોય કરું. જોઈ બીજે ઈ જોઈ કરું. જોઈ કીધું તું ને જોઈ તો હું જાઉં છું અત્યારે નાસ્તો કરવા કંઈ નહીં જોયા રાખો હવે આમ નામ આવું તો હેલા રાખીએ નાસ્તો કરી આવી ભૂખ લાગી છે બહુ કંઈ નહીં તમને પછી કાલના નવા વિડીયો સાથે મળીએ તો આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ કાલના નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ.